નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી ગયા છો, કોઈ પોતાનું રડાવે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। તમારા જીવનમાં કેટલી મુસીબતો છે એનાથી ફરક નથી પડતો, ફરક તો એનાથી પડે છે કે તમે એ મુસીબતોનો સામનો કરીને કેવી રીતે પોતાનો રસ્તો બનાવો છો। જીવનમાં એકવાર સાચો ફેંસલો લો તો પછી પાછું વળીને ના જોતા, કારણ કે પાછું વળીને જોવાવાળા ઇતિહાસ નથી બનાવી શકતા। ફક્ત દેખાવા માટે સારું હોવું એ ખરાબથી પણ ખરાબ હોય છે। જ્યારે પોતાનાથી દોસ્તી થઈ ત્યારે ખબર પડી કે પોતાનાથી સારું મને બીજું કોઈ નથી જાણી શકતું। એકલા જ પસાર કરવી પડે છે જિંદગીની કેટલીક સફર, કારણ કે દરેક સફરમાં હમસફર સાથે નથી હોતા। સમયથી લડીને જે માણસ પોતાનું નસીબ બદલી દે, માણસ એ જ છે જે પોતાનું કિસ્મત બદલી દે। સંઘર્ષ કરતા સમયે ગભરાતા નહીં, કારણ કે માણસ સંઘર્ષ કરતો હોય ત્યારે હંમેશા એકલો હોય છે, અને જ્યારે તેને સફળતા મળે છે ત્યારે આખી દુનિયા તેની સાથે હોય છે। હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે। તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો, કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી। ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ પરવાહ કરવાવાળા લોકો કોઈક જ હોય છે। પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે। ચૂપ રહેવું બહેતર છે એનાથી, જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે। ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી। માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ને ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે। તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને તૂટી જાય। કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ। એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી? બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે। નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે। ક્યારેક પોતાનાઓનો એવો તમાશો બનાવે છે કે પોતાના કહેવાને લાયક પણ નથી રહેતા। જીવનમાં જો શાંતિ મેળવવા ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવાના બદલે પોતાને જ બદલી દો। ઉંમર ભલે કોઈ પણ હોય, પરંતુ જિંદગી કોઈને કોઈ સબક જરૂર શીખવાડી જાય છે। હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ। આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી। જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે, કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે। જ્યારે
માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો લગાવ પણ તૂટી જતો હોય છે. આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે. જ્યારે તમારો ખરાબ સમય હોય, તમારી ખરાબ પરિસ્થિતિ હોય અને જે માણસે તમારો સાથ આપ્યો હોય, તમારી સાથે ઊભા રહ્યા હોય, એ માણસને જિંદગીભર ક્યારેય ના ભૂલતા. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દ સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. ક્યારેય તમે એમ ના વિચારો કે તમે એકલા છો, પરંતુ એમ વિચારો કે તમે એકલા જ કાફી છો. ઘમંડ માટે નહીં, પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ આપણે છોડવો પડે છે. મજબૂત થવાની તો ત્યારે મજા આવે છે જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય. આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે. જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ના હતો. પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ન કરશો. આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા. જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે તું ચિંતા ના કર, હું તમારી સાથે છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જતા હોય છે. મતભેદ એવી ઉદય છે સાહેબ, જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે. ભવ્ય મહેલ હોય કે પછી નાની ઝૂંપડી, ઘર એ જ કહેવાય જ્યાં સુખ અને શાંતિ મળે. જો કોઈની મદદ થાય ને તો એની મદદ અવશ્ય કરજો સાહેબ, કારણ કે આપણે અહીં ધન કમાવવા માટે નહીં, પરંતુ કર્મ કમાવવા માટે આવ્યા છીએ. સંબંધો નિભાવવા માટે ખૂબસૂરત નહીં, પરંતુ સમજદાર સાથીની જરૂર પડે છે. જીવનમાં પૈસા અને પાવરની નહીં, પરંતુ સંબંધો અને સ્વભાવની કિંમત હોવી જોઈએ. જો જિંદગીની ગાડી સાચા રસ્તા પર ચાલી રહી હોય તો બધા જ સાથ આપે છે, અને જો જરાય પણ ખરાબ રસ્તો આવે તો કોઈ સાથ નથી આપતું. જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પાછા નથી આવતા. એક વાત યાદ રાખો કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે, અને જે છૂટી ગયું છે એ સપનું છે. અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. જે જ્ઞાની હોય છે એને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે તેને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે, અહંકારી હોય છે, એને ક્યારેય સમજાવી નથી શકાતા. એને ફક્ત સમય જ સમજાવી શકે છે. એટલા માટે ક્યારેક કોઈને સમજાવવાની કોશિશ ના કરો. જિંદગીમાં
હજારો સંબંધો બનાવો, પરંતુ એક સંબંધ એવો બનાવો કે જ્યારે હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય. પ્રેમ જો પાકો હોય ને તો એ તમારી પરીક્ષા નહીં, પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરશે. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી? કાશ મારી લાઈફમાં પણ એક ડિલીટનું બટન હોત તો હું કેટલાક જૂઠા સંબંધો, કેટલાક મતલબી લોકો અને કેટલીક યાદોને ડિલીટ કરી શક્યો હોત. સંબંધો એ જ સારા લાગે જ્યાં બંનેને કહેવા માટે હક મળે. કોઈ વિશ્વાસ તોડે તો એનો દિલથી ધન્યવાદ કરો, કારણ કે એ માણસ જ આપણને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ. જીવનમાં તમે જેવા છો એવા જ રહો. ક્યારેય કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે. બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે, કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો. મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેમનો કોઈ વ્યક્તિ સાથ કે સહકાર ના આપે તો ચિંતા કરવા લાગે છે, ટેન્શન આવી જાય છે કે હવે હું શું કરીશ, કોઈએ મારો સાથ ના આપ્યો. પરંતુ મિત્રો, યાદ રાખો કે માણસ ધારે તો એકલો પણ બધું જ કરી શકે છે. એટલા માટે ચિંતા ના કરો. જે લોકો બીજા લોકોથી વધારે ઉમ્મીદ રાખે છે, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંનેનો એક સાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. જરૂર પડે ને જ્યારે જીવનમાં, ત્યારે કોઈ સાથ નથી આપતું. અને આ સુવિચાર નથી, આ જિંદગીની હકીકત છે. સ્માઇલ કર્યા વગર તો સેલ્ફી પણ બગડી જાય છે. આ તો જિંદગી છે સાહેબ, બસ હસતા રહો. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ અને પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધમાં નહીં. જ્યારે કોઈ માણસ તમને દગો આપે છે, કોઈ સંબંધમાં તમને દગો મળે છે, તો ચિંતા ના કરતા દોસ્તો, કારણ કે જે માણસ તમને દગો આપે છે એ માણસ તમને સમજી નથી શકતા હોતા. એટલા માટે જે માણસ તમને સમજી ન શકે એ માણસથી હંમેશા દૂર જ રહેવું જોઈએ. જો તમે માન મેળવવા ઈચ્છો છો તો બીજાનું પણ માન સન્માન કરતા શીખો દોસ્તો. શબ્દ એવી વસ્તુ છે સાહેબ, જેનાથી કાં તો માણસ દિલમાં ઉતરી જાય છે અને કાં તો માણસ દિલથી જ ઉતરી જાય છે. આ સત્ય છે મિત્રો કે એકલા જ લડવી પડે છે જિંદગીની આ લડાઈ. કારણ કે અહીં સલાહ આપવાવાળા લોકો ઘણા હોય છે,
પરંતુ સાથ આપવાવાળો ભાગ્યે જ મળે છે. સંબંધ એ નથી જે ગમ કે ખુશીમાં સાથ આપે, પરંતુ સંબંધ તો એ હોય છે જે પોતાના હોવાનો અહેસાસ કરાવે. ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ કે આશા નથી હોતી. જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો એ કદર નથી કરતા, અને જેની કદર કરો તે સમય નથી આપતા. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ તમારી જિંદગીમાં આવે છે, અથવા તો તમારી જિંદગીમાંથી કોઈક જતું રહે છે. મિત્રો, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં જો મફતમાં મળતું હોય ને તો એ ફક્ત મા બાપનો પ્રેમ મળે છે. બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ને કંઈક ચૂકવવું પડે છે. સારા માણસની એ નિશાની હોય છે કે એ લોકોની પણ ઇજ્જત કરે છે જે લોકોથી તેને કોઈ પણ પ્રકારની ઉમ્મીદ કે આશા નથી હોતી. આપણે બીજાની દૃષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું નથી, પરંતુ આપણે પોતાના સ્વયંની દૃષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્વનું હોય છે. દોસ્તો, જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે, પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, રસ્તો જરૂર મળી જાય છે. ક્યારેય પણ પરિસ્થિતિઓના હારની કઠપૂતળી ના બનો સાહેબ, કેમ કે તમે પરિસ્થિતિ બદલવાની તાકાત ધરાવો છો. હમસફર ભલે ગરીબ હોય, પરંતુ સારો હોવો જોઈએ, જે તમારી ઇજ્જત કરે, કારણ કે ગરીબીમાંથી તો પસાર થઈ જવાય છે, પરંતુ કોઈ ખરાબ માણસ સાથે જિંદગી પસાર કરવીને એ ખૂબ જ મુશ્કેલ હોય છે. કરોળિયાની જાળ તો દેખાઈ જાય છે, પણ આ માણસ તો એવી જાળ રચે છે જે દેખાતી પણ નથી અને એમાંથી નીકળી પણ નથી શકાતું. એમની પાછળ ભાગવાનું બંધ કરો જેમને તમારી આગળ પણ બીજા જ લોકો દેખાતા હોય. સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે, એટલે કે મતલબ વિનાની ભીડ વધારવાનો પણ કોઈ મતલબ નથી. આજકાલ કોઈ માણસ આપણા નથી હોતા, એ ત્યાં સુધી જ આપણા હોય છે જ્યાં સુધી એમને આપણાથી કંઈક મતલબ હોય છે. જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે, અને જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે. સંબંધોને સાચવવાનું બંધ કરી દો. સંબંધોને સાચવવાના ના હોય, સંબંધોને નિભાવવાના હોય,
અને આમે જેને જેટલો સાથ આપવો હોય છે ને એટલો જ એ સાથ નિભાવે છે. લાગણીશીલ વ્યક્તિની આંખમાં આંસુ ત્યારે જ આવે સાહેબ, જ્યારે પોતે સાચો હોવા છતાં પણ તેમને સમજવાવાળું કોઈ ના હોય. માણસ પાસે કોઈ દિલથી એને સાંભળવાવાળું હોય ને તો એ માણસના અડધા દુઃખ તો એમ જ દૂર થઈ જાય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.